બાળકો એકમ વર્તુળ વિશે આપણે ચર્ચા કરી હતી છેલ્લા લેક્ચરમાં. આજે વાત કરીએ એકમ વર્તુળમાં વધુ આગળ શું વાત કરવાની છે એ પણ કહી દઉં. થોડોક 10મા ધોરણને રિલેટેડ ટોપિક છે. 3 મૂળભૂત નિત્યસમ હતા. 3 મૂળભૂત નિત્યસમ હતા. એક તો તમે ભણ્યા હતા sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. બીજું હતું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને ત્રીજું હતું cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. કેમ ના આવે છે એની સે ઝડપથી ચર્ચા કરી લઈએ. બરાબર છે, ધ્યાન રાખજો. પહેલા તો આકૃતિ દોરી દઉં. બરાબર છે, અહીંયા આગળ ટાઇટલ હું લખું છું મૂળભૂત નિત્યસમ. બરાબર છે, ટાઇટલ લખી રાખીએ. મૂળભૂત નિત્યસમ. ચાલો મેં ટાઇટલ લખી દીધું. એકમ વર્તુળ દોરી દઉં. છેલ્લે જે આપણે ચર્ચા કરી હતી એને આગળ વધારીશું. છેલ્લે કદાચ ચર્ચા એવી કરી હતી કે એકમ વર્તુળ ઉપર કોઈ પણ બિંદુ હોય x અને y, તો x બરાબર cos થીટા હતા અને y બરાબર sin થીટા હતા. આ બધી આપણે વાત કરી. બરાબર છે. ચાલો એકમ વર્તુળ દોરીએ. એ પહેલા કદાચ સરળતા માટે વર્તુળ દોરી દઉં. બરાબર, આ થઈ ગયું વર્તુળ. થોડુંક વ્યવસ્થિત તમારે ડ્રો કરવાનું જ છે બાળકો. ઓકે, આ વર્તુળ, આ થઈ ગયો y અક્ષ અને આ થઈ ગયો x અક્ષ. અહીંયા આગળ y અક્ષ સોરી, આ y ડેશ નેગેટિવ સાઈડ છે અને આ x ડેશ ઉગમ બિંદુ. છેલ્લા લેક્ચરમાં જે ચર્ચા કરી હતી એને થોડી આગળ વધારીએ છીએ અને નિત્યસમ લાવીએ છીએ. બિંદુ p ઓફ x y, અહીંયા આગળ આ એક આપણે q બિંદુ લીધું તો અહીંયા આગળ યાદ હોય તો આ o બિંદુ છે જ અને આ ખૂણાને થીટા કહ્યો તો અને આ 90 નો ખૂણો. આ x અંતર હતું y અને આ 1. બરાબર છે. છેલ્લા લેક્ચરમાં બધી વાત કરી હતી. x ની જગ્યાએ cos, y ની જગ્યાએ sin લખી શકાય, લખી દઉં છું. હવે એકમ વર્તુળ પરના કોઈ બિંદુ p of x y માટે શું થશે? x બરાબર cos થીટા અને y બરાબર થવાના sin થીટા. x બરાબર cos અને y બરાબર sin. આ આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. હવે પાયથાગોરસને યાદ કરીએ. કોને યાદ કરીએ છે બાળકો? પાયથાગોરસને. શું? તો ત્રિકોણ OPQ નો ઉપયોગ કરું છું. કોનો ઉપયોગ કરીએ? ત્રિકોણ OPQ. પણ એ પહેલા હું લખી રાખું કાટકોણ ત્રિકોણ OPQ માં OQ બરાબર x એકમ છે, OPQ બરાબર y એકમ અને OP બરાબર 1 એકમ છે. આ લખી રાખીએ. બરાબર છે. તો અહીંયા આગળ લખું છું. હવે જો હા શું આવ્યું? કાકોત્રી. કાકોત્રી એટલે શું? કાટકોણ ત્રિકોણ. કયો? OQP માં. કાકોત્રી OQP માં. OQ બરાબર x એકમ. પછી વાત આવી PQ. PQ બરાબર y એકમ તથા OP બરાબર 1 એકમ છે. બરાબર છે, 1 એકમ છે. ચાલો લાઈન ડ્રો કરી દઉં. પછી આપણે પાયથાગોરસને યાદ કરી લઈએ. બરાબર છે. ચાલો હવે કાટકોણ ત્રિકોણ કયો છે? OQP માં પાયથાગોરસ ના પ્રમાણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું આવે? કાટકોણ ત્રિકોણનો વર્ગ
બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો અથવા તો બે બાજુ કાટકોણ સિવાયની કર્ણ સિવાયની બીજી બે જે બાજુ છે એમના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ. તો અહીંયા કર્ણ OP છે અને બીજી બે બાજુ OQ અને OP છે. તો મતલબ થયો OQ નો વર્ગ વત્તા PQ નો વર્ગ બરાબર OP નો વર્ગ. તો therefore OP નો વર્ગ વત્તા OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ. હવે જો અહીંયા આગળ OP એટલે શું? પણ OP તો અહીંયા આગળ શું છે? OP એટલે એક સોરી અહીંયા આગળ OQ નો વર્ગ અને PQ નો વર્ગ આવશે. અહીંયા મારી થોડી મિસ્ટેક થઈ ગઈ છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ આવશે PQ નો વર્ગ, બરાબર? જે ઊભી લાઈન છે PQ નો વર્ગ. પણ PQ આપણી જોડે કેટલા છે? તો કે PQ બરાબર y. તો અહીંયા આગળ મેં લખી દીધા y નો વર્ગ વત્તા OQ x, એટલે અહીંયા આગળ થઈ ગયા x નો વર્ગ અને OP નો વર્ગ એટલે 1 નો વર્ગ. તો અહીંયા આગળ મળ્યા x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 1. પણ આગલા લેક્ચરમાં શું સાબિત કર્યું કે x બરાબર શું છે? cos θ અને y બરાબર અહીંયા આગળ છે sin θ. તો therefore અહીંયા આગળ આવી જશે cos square θ plus sin square θ બરાબર 1. જો આ એક મૂળભૂત નિત્ય સમ આપણને મળી ગયું, બરાબર છે ને? એક નંબર આપી રાખું મૂળભૂત નિત્ય સમ cos square θ વત્તા sin square θ બરાબર 1. બરાબર છે? આ એક નિત્ય સમ આપણે ભણી જ ગયા છે. ચાલો હવે બીજા નિત્ય સમ માટે શું કરીએ? તો કે સમીકરણ 1 દેખાય છે ને એને sin square θ વડે ભાગી દો, બરાબર છે? અથવા તો cos square ગમે તે એક લખીએ, પછી વાત કરીશું આગળ. સમીકરણ 1 ને cos square θ એ શૂન્ય હોવો ન જોઈએ, બરાબર છે? શૂન્ય હોય તો છેદ 0 થાય. તો 5/0 ધારો કે વિચારીએ 5/0 અવ્યાખ્યાયિત એટલે છેદ 0 હોવો જોઈએ નહીં. તો સમીકરણ 1 ને cos square θ વડે ભાગતા, તો therefore સમીકરણ 1 પરથી ચાલો cos square θ વડે ભાગી દઈએ દરેકે દરેક પદને બંને સાઈડે. તો અહીંયા cos square θ, ચાલો એક સ્ટેપ વધારું છું, પ્લસ sin square θ ના છેદમાં cos square θ બરાબર 1 ના છેદમાં cos square θ. ચાલો હવે આ cos square θ છે તો બંનેના છેદમાં જશે. તો અહીંયા આગળ પહેલું પદ મળ્યું cos square θ ના છેદમાં cos square θ વત્તા sin square θ ના છેદમાં cos square θ is equal 1 ના છેદમાં cos square θ. cos square θ ના છેદમાં cos square θ થઈ જવાના 1 વત્તા sin square ના છેદમાં cos square થઈ ગયા tan square θ અને 1 ના છેદમાં cos square વ્યસ્ત cos નું sec એટલે 1 + tan square θ બરાબર મળી ગયા sec square θ. જો બાળકો બીજું નિત્ય સમ આપણને મળી ગયું, બરાબર? કુલ 3 નિત્ય સમ, એમાંથી 2 નિત્ય સમ આપણને મળી ગયા. 2 નંબર આપી. ત્રીજા નિત્ય સમ માટે અહીંયા જેમ cos square θ વડે ભાગ્યું ને સમીકરણ 1 ને, હવે ભાગી દઈએ sin square θ વડે, બરાબર છે? જોજો કેવી રીતે. તો સેમ વસ્તુ સમીકરણ 1 ને કોના વડે ભાગવાના છે? sin square θ not equal to 0 વડે ભાગતા. તો સમીકરણ 1 પરથી, તો therefore 1 પરથી શું થશે? સમીકરણ 1 ના છેદમાં sin square, તો સેમ હમણાં આગળ કામ કર્યું એના જેવું જ cos square θ વત્તા sin square θ ના છેદમાં શું આવશે? sin square θ is equal to 1 sin square θ. sin square θ બંનેના છેદમાં લઈ જાઓ અલગ અલગ રીતે. તો અહીંયા આગળ થશે cos square θ ના છેદમાં sin square θ વત્તા
sin સ્ક્વેર થીટા ના છેદમાં sin સ્ક્વેર થીટા બરાબર 1 ના છેદમાં sin સ્ક્વેર થીટા। હવે આપણે જાણીએ છીએ cos સ્ક્વેર થીટા ભાગ્યા sin સ્ક્વેર થીટા, cos upon sin થશે cot, 10મા ધોરણમાં ભણી જ ગયા છો તો અહીંયા આગળ થઈ ગયા cot સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર ભાગ્યા sin સ્ક્વેર થશે 1 અને 1 upon sin સ્ક્વેર થીટા થઈ ગયા cosec સ્ક્વેર થીટા બરાબર છે। આ ત્રીજું નિત્યસમ આપણને મળી ગયું, ત્રીજું મૂળભૂત નિત્યસમ। હવે ત્રણ મૂળભૂત નિત્યસમ છે, 1 2 અને 3, અને આપણે એને બીજા પાછા દરેક નિત્યસમને બીજા બે બે સ્વરૂપમાં લખી શકીએ। કેવી રીતે? જો અહીંયા આગળ ત્રણ મૂળભૂત નિત્યસમની આપણે વાત કરી દીધી બરાબર છે। પહેલું નિત્યસમ લઈએ છે એને બીજું કેવી રીતે લખી શકાય એ પણ જોઈ લઈએ। જો અહીંયા આગળ ખાસ હવે પહેલું નિત્યસમ એટલે કે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। આ નિત્યસમ તો આપણે સાબિત કર્યું, પણ cos સ્ક્વેર થીટા ને સામે લઈ જાવ તો આ એનું બીજું એક સ્વરૂપ મળી ગયું, એટલે sin સ્ક્વેર થીટા બરાબર તમે 1 cos સ્ક્વેર થીટા પણ લખી શકો। સેમ એ જ નિત્યસમમાંથી sin સ્ક્વેર થીટા ને સામે લઈ જાવ તો અહીંયા આગળ cos સ્ક્વેર થીટા બરાબર 1 sin સ્ક્વેર થીટા મળે બરાબર છે। આવું પણ થઈ શકે, એટલે એક જ નિત્યસમમાંથી બીજા બે સ્વરૂપ આવા મળી શકે। 1 sin સ્ક્વેર થઈ ગયા cos સ્ક્વેર, 1 cos સ્ક્વેર થઈ ગયા sin સ્ક્વેર, અને પહેલું નિત્યસમ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 એ તો હતું જ। તથા હવે બીજા નિત્યસમની વાત કરું છું, જોતા રહેજો, ચાલો એરો મારી લખીએ બરાબર છે, એટલે અલગ પણ પડે, અહીંયા સે લાઈન ડ્રો કરી દો બરાબર છે। ચાલો બીજી વાત કરી લો, અને પછી જે બીજો નંબર છે એ નિત્યસમની। ચાલો બીજો નંબર કયો નિત્યસમ છે? 1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા લખી લો અહીંયા આગળ। ચાલો 1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા। હવે શું કરવું છે મારે? તો જોતા રહેજો ખાસ, આ જે 1 દેખાય છે ને એને સામે લઈ જઈએ, એટલે કે tan સ્ક્વેર થીટા ને સૂત્રનો કરતા બનાવી દો તો tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા તો હતા જ, અને 1 ગયો સામે તો tan સ્ક્વેર થીટા બરાબર શું લખાય? sec સ્ક્વેર થીટા -1 બરાબર છે। હવે અહીંયા આગળ જો ફરી પાછું કંઈક બીજું tan સ્ક્વેર ને સામે લઈ જાઓ, એક ભલે આ બાજુ રહ્યો તો 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યા sec સ્ક્વેર થીટા, અને tan સ્ક્વેર ગયા સામે તો tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને 1 બરાબર છે। એના બરાબર કેટલા મળી ગયા? 1। ચાલો આગળ વાત કરી લઈએ, જોતા રહેજો ખાસ બરાબર છે। અને ત્રીજા નિત્યસમનો ઉપયોગ કરી લઉં છું, જોજો ત્રીજું નિત્યસમ કયું આપણું છે? cot સ્ક્વેર થીટા વત્તા 1 બરાબર cosec સ્ક્વેર થીટા। ચાલો અહીં આગળ એરો મારી અને ત્રીજા નિત્યસમની વાત કરી દઉં છું। નિત્યસમ લખી દઉં પહેલા તો cot સ્ક્વેર થીટા વત્તા 1 બરાબર cosec સ્ક્વેર થીટા। સેમ આના જેવો બીજા બે સ્વરૂપ મળવાના જ છે। cot સ્ક્વેર થીટા ને પહેલા સામે લઈ જઈએ તો અહીંયા મળ્યા 1 ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર। અને ત્રીજી વાત બરાબર, હવે કોને લઈ જઈએ? 1 ને સામે લઈ જાઓ તો અહીંયા મળી ગયા cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થીટા માઈનસ બરાબર। આ ધ્યાન રાખજો, ત્રણે ત્રણ નિત્યસમ અને બીજા કેવી રીતે લખાય એની પણ ચર્ચા થઈ ગઈ। ઓકે, હવે અત્યારે તો બીજી ચર્ચા નથી કરતો, બીજી થોડીક ચર્ચા એકમ વર્તુળ ઉપર એના ખૂણાની વાત પણ એ વાત કરીશું આગલા લેક્ચરમાં। પણ એ પહેલા અમુક ડિગ્રીના ખૂણાને રેડિયનમાં કેવી રીતે લખાય એ ઓલરેડી વાત કરી ચૂક્યા છે, એક વખત જોઈ લો અહીંયા આગળ।
જાણીએ છીએ કે 0 ડિગ્રી બરાબર 0 રેડિયન. 30 ડિગ્રી પાઈ ભાગ્યા 180 વડે આપણે ગુણતા હતા, યાદ હોય તો લખાય પાઈ બાય 6 રેડિયન. 45 ડિગ્રી પાઈ બાય 4 રેડિયન. આ બધી જ ચર્ચા કરી ચૂક્યા છે, જોઈ લેજો ફરીથી એક વખત. 60 ડિગ્રી પાઈ બાય 3 રેડિયન બરાબર છે. આગળ 90 ડિગ્રી, 90 ડિગ્રી ની વાત કરી તો 90 ડિગ્રી બરાબર શું થશે? પાઈ બાય 2 રેડિયન. આગળ 180 ડિગ્રી, 180 ડિગ્રી એટલે જાણીએ છીએ પાઈ રેડિયન. 270 ડિગ્રી કદાચ યાદ હોય તો 180 બરાબર 270 ને ગુણી દેના પાઈ ભાગ્યા 180 એટલે થઈ જશે 3 પાઈ બાય 2. કેટલા આવશે અહીં આગળ? 3 પાઈ બાય 2 રેડિયન. અને છેલ્લે 360 ડિગ્રી બરાબર પ્લસ ભૂલથી લખાઈ ગયો 2 પાઈ રેડિયન. માથે r ન લખો તો પણ ચાલે. બીજી વાત, આ તો બધા ખૂણા ધન લખ્યા, બને ડિગ્રી ઋણ પણ આવી શકે. આપણે એવા દાખલા જોયા હતા એકમ વર્તુળમાં, કેવી રીતે એ પણ ચર્ચા કરીશું. બરાબર છે. ધારો કે -90 ડિગ્રી છે તો એટલો કશું ફેર પડે નહીં, ખાલી આગળ આવી જશે -90 ડિગ્રી એટલે પાઈ બાય 2 રેડિયન. -90 ડિગ્રી એટલે પાઈ બાય 2 રેડિયન. એવી જ રીતે -180 ડિગ્રી એટલે અહીંયા થશે પાઈ રેડિયન. -270 ડિગ્રી એટલે થવાના -3 પાઈ બાય 2 રેડિયન. અને છેલ્લે -360 ડિગ્રી એટલે અહીંયા આગળ થશે -2 પાઈ રેડિયન. માઈનસ વાળા ખૂણા કેમ બરાબર છે એની પણ ચર્ચા કરવાના છે. બરાબર છે. આપણે થોડીક ચર્ચા હજુ એકમ વર્તુળના ખૂણાની કરી લઈએ. ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘણી બધી બાબતો છે. ઓકે, બીજી થોડીક આજે ચર્ચા કરી લઈશું એકાદ ખૂણાની, ધન ખૂણાની. ઋણ ખૂણા કેમના એ પણ વાત આપણે કરીશું. પહેલા જ લેક્ચરમાં ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ બંને ચર્ચા કરી હતી. આજે થોડુંક રિપીટ અને વધુ આગળ. ઓકે, ચાલો બાળકો આગળ વાત કરીએ. મૂળભૂત નિત્યસમની વાત કરી ચૂક્યા. એકમ વર્તુળ પર ના ખૂણાની વાત કરતા હતા. ડિગ્રી ના રેડિયનમાં શું લખાય એની છેલ્લે એક સહેજ ઝલક તમને બતાવી દીધી. આમ તો એ વાત કરી ચૂક્યા હતા. ફરીથી પાછું એકમ વર્તુળ. બરાબર છે. અહીંયા આગળ ટાઇટલ લખીએ આપણે, એકમ વર્તુળ પરના ખૂણા. ટાઇટલ લખી દીધું એકમ વર્તુળ પરના ખૂણા. સરસ મજાનું એકમ વર્તુળ દોરી દઈએ. તમારે તો સરસ જ ડ્રો કરવાનું છે. મારી જોડે પરિકર કશું છે નહીં, તમારે વ્યવસ્થિત ડ્રો કરવાનું જ રહેશે. બરાબર છે. ગોળાકાર કોઈ વસ્તુ લઈને ડ્રો કરશો તો પણ ચાલશે. x અક્ષ, અહીંયા x ડેશ, y ડેશ અને આ ઉગમ બિંદુ. ચાલો ખૂણાની વાત કરીએ. પહેલા ખૂણાની વાત કરીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. બરાબર છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અહીંયા લખી દઉં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણા કેવી રીતે થશે જોઈ લઈએ. ઘડિયાળનો કાંટો કેમનો ફરે? આમ. પણ આપણે વિરુદ્ધ દિશા, આમનું ફરવું છે, ઊંધું. હવે કઈ પ્રશ્ન પૂછીએ. કિરણ OX, કિરણ OX એ કિરણ OX સાથે
કેટલા માપનો ખૂણો બનાવે તો તમે કહેશો થીટા બરાબર 0, બરાબર, થીટા બરાબર 0 ડિગ્રી અથવા તો 0 રેડિયન બંને માપ લખું છું. ધ્યાન રાખજો. કિરણ OX અહીંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરો. વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ એટલે આવશે આ તરફનું પરિભ્રમણ. બરાબર છે. વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ એટલે આ રીતનું પરિભ્રમણ આવશે. અહીંયા સુધી પરિભ્રમણ કરો, જોઈ શકો છો 90 ડિગ્રીનો ખૂણો બને. તો અહીંયા આપણે શું લખી શકીએ? થીટા બરાબર 90 ડિગ્રી અથવા તો રેડિયનમાં π/2. હિયર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હજુ આગળ જાઓ. હજુ વિરુદ્ધ દિશા એટલે આ બાજુ જ રહેશે, તમે જાણો જ છો. બરાબર, આ થયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હજુ આગળ ફરીએ, અંદર બીજું 90 ડિગ્રી ઉમેરો એટલે અહીંયા આગળ થીટા બરાબર થઈ ગયા 180 ડિગ્રી અથવા તો એને આપણે કહીશું પાઈ રેડિયન. બરાબર છે. હજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે ગયા. બરાબર છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે ગયા. બરાબર, તો બીજો 90 ડિગ્રીનો ખૂણો ઉમેર્યો એટલે અહીંયા આગળ મળ્યા થીટા બરાબર 180 + 90 270 ડિગ્રી અથવા 270 ડિગ્રીને લખાય 3π/2 રેડિયન. હજુ વિરુદ્ધ દિશામાં આગળ વધ્યા. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ વધ્યા. બરાબર છે. એટલે ફરી પાછો ખૂણો 90 નો ઉમેર્યો 270 માં. 270 + 90 એટલે થીટા બરાબર અહીંયા આગળ મળ્યા 360 ડિગ્રી અથવા તો 2π રેડિયન. બરાબર છે. આ સેટ યાદ રાખજો. થીટા બરાબર 0, π/2, π, 3π/2 અને 2π અથવા 90 ડિગ્રી, 180, 270, 360. પણ ખાસ આગ્રહ છે કે રેડિયનમાં ખૂણા યાદ રાખો. 0 રેડિયન, π/2, π, 3π/2 અને અહીંયા 2π. આગળ આપણે એ વાત કરી ચૂક્યા છે કે આ બિંદુ A કહીએ તો A ના એમ 1 0, આ B ડેશ બિંદુ હતું 0 1, અહીંયા A ડેશ -1 0 અને B ડેશ 0 -1. આ યાદ રહેવું જોઈએ. એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને cos θ sin θ તરીકે દર્શાવાય અને ખૂણા અહીંયા 0, π/2, π, 3π/2 અને 2π. બીજી એક વાત કરી લઈએ. બરાબર, ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, અહીંયા ટાઇટલ લખી દો પાછું, ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણા કેવા આવે એ પણ સહેજ જોઈ લઈએ. ફરીથી પાછું એકમ વર્તુળ ડ્રો કરવાનું જ છે. એકમ વર્તુળ ડ્રો કરી દો અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા વાળો ટોપિક આપણે પૂરો કરીએ. આજનો લેક્ચર ત્યાં આગળ પૂરો કરીશું. x y x ડેશ y ડેશ ઉગમ બિંદુ અને અહીંયા આગળ થીટા બરાબર 0 આવશે એ નક્કી છે. 0 ડિગ્રી અને 0 રેડિયન. વાત હવે કરીએ છીએ ઘડિયાળના કાંટાની દિશામાં. ઘડિયાળનો કાંટો આમ ફરે. પહેલા લેક્ચરમાં વાત કરી હતી, જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ તો ખૂણો ક્રમશઃ ઘટે એટલે ઋણ આવે. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કંઈક આપણે આવો એરો મારવો પડે. આ થયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની વાત. ખૂણો 90 જેટલો ઘટ્યો તો અહીંયા આગળ લખાશે થીટા બરાબર -90 ડિગ્રી. -90 ડિગ્રી અથવા -π/2 રેડિયન. બીજો 90 ડિગ્રી જેટલો ઘટાડી દઈએ એટલે ફરી પાછું આ બાજુ જવાનું છે ઘડિયાળના કાંટાની દિશામાં જ. બરાબર છે. એટલે અહીંયા આગળ થીટા બરાબર આવશે. અહીંયા થીટા બરાબર શું આવશે? -180 ડિગ્રી અથવા તો -π રેડિયન. ફરી પાછું થોડું ઘટાડીએ 90 ડિગ્રી જેટલું ઘડિયાળના કાંટાની દિશામાં. બરાબર છે. તો અહીંયા આગળ આવશે થીટા બરાબર -270 ડિગ્રી અથવા તો -3π/2 રેડિયન. અને પૂર્ણ પરિભ્રમણ બીજા 90 જેટલા ઘટાડી દઈએ ઘડિયાળના કાંટાની દિશામાં. અહીંયા આગળ થીટા બરાબર મળશે
-360 ડિગ્રી અથવા તો -2 પાઈ રેડિયન. લેક્ચર આજનો અહીં સુધી જ છે, પણ ખૂણા ધ્યાન રાખજો, 4 બિંદુઓ ધ્યાન રાખવાના છે. અહીંયા આગળ ખૂણો 0 આવે, અહીંયા પણ 0. અહીંયા આગળ આવે, જો આ બાજુ જઈએ તો પાઈ બાય 2, અહીંયા -3 પાઈ બાય 2, પાઈ અને માઈનસ પાઈ. અહીંયા આગળ આવશે -પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2. ફરી પાછું અહીંયા આગળ 360 અથવા -2 પાઈ અથવા +2 પાઈ. મતલબ અહીંયા 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ. અહીંયા -પાઈ બાય 2 -પાઈ -3 પાઈ બાય 2 અને -2 પાઈ. આટલા ખૂણા યાદ રહેવા જોઈએ, 4 બિંદુ યાદ રહેવા જોઈએ. વધારાનું એકમ વર્તુળ પરના બિંદુના યામ. સિમ્પલ cos θ sin θ, ધેટ્સ ઓલ. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરીએ. વધુ આવતા લેક્ચર.